બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજનો જે ખુતબો અરબીમાં થઈ રહ્યો છે એનો ગુજરાતીમાં ખુલાસો આ પ્રમાણે છે: અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વલ આકિબતુ લિલ મુત્તકીન વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિના મુહમ્મદિન વ અલા આલિહિ વ અસ્હાબિહિ અજમાઈન। અમ્મા બાદ, આદરણીય વડીલો અને મારા મુસલમાન ભાઈઓ, આખિરતના દિવસ પર ઈમાન એ ઇસ્લામની સૌથી મહત્ત્વપૂર્ણ અને મૂળભૂત શરત છે, કારણ કે સાંસારિક જીવનનો આરામ અને આખિરતમાં સુખ સમૃદ્ધિ એ યૌમે આખિરત પર ઈમાન રાખવા પર નિર્ભર છે। આખિરત પર ઈમાન લાવવાનો અર્થ છે અલ્લાહ તાઆલા આપણને પવિત્ર કુરાનમાં અને પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમની સુન્નતમાં મૃત્યુ પછીના જીવન વિશેની માહિતી આપી છે, તે દરેક બાબતમાં પૂરેપૂરું યકીન રાખવું। ઉદાહરણ તરીકે, કબરના ફિતના, કબરનો અઝાબ તેમજ નેક મોમિન માટે કબરની નેમતો, મૃત્યુ પછી પૂર્ણ જિંદગી, હિસાબ કિતાબ માટે રબ્બુલ આલમીન સામે ભેગા થવું, તરાજુનું કાયમ થવું અને તેના દરેક આમાલનું તોલવું, હોજ અને પુલસિરાતનું હોવું, જન્નત અને જહન્નમનું હોવું અને તે બધું અલ્લાહ તાઆલાએ આ બંનેના હકદાર માટે તૈયાર કરેલ છે તેના પર યકીન, તેમજ કયામતના દિવસ પહેલાં તમામ નાની મોટી નિશાનીઓના દેખાવને હક માનવું, આ બધી વસ્તુઓ યૌમે આખિરત પર ઈમાનના વર્તુળમાં સામેલ છે। આખિરતના દિવસથી મુરાદ કયામતનો દિવસ છે, જે દિવસે બધા લોકોને હિસાબ માટે એકઠા અને ભેગા કરવામાં આવશે। તેને કયામતનો દિવસ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે છેલ્લા દિવસ હશે, તેના પછી કોઈ દિવસ નહીં હોય, કારણ કે તે પછી જન્નતના લોકો જન્નતમાં સ્થાયી થશે અને જહન્નમના લોકો જહન્નમમાં વસશે। નોંધવું એ જોઈએ કે યૌમે આખિરત પર ઈમાનમાં 3 બાબતોનો સમાવેશ થાય છે। પ્રથમ બાબત એ છે કે મરણ પછી જીવંત પર ઈમાન લાવવું, એટલે કે એ માનવું કે જ્યારે બીજી વખત સૂર ફૂંકાશે ત્યારે બધા લોકો અલ્લાહ રબ્બુલ આલમીન સમક્ષ હાજર થશે, જ્યારે તેઓ ઉઘાડ પગું, નગ્ન અને વગર ખતનાવાળા હશે। અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, જેનો અર્થ છે, જેમ આપણે પ્રથમ બનાવવાનું સળિયું શરૂ કર્યું તે જ રીતે આપણે તેને ફરીથી બનાવીશું। આ એક વચન છે જેને અમે પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે, યકીનન આપણે આ કરવાનું છે। એ જ રીતે પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક હદીસમાં ફરમાવ્યું છે, કયામતના દિવસે લોકોને ઉઘાડા પગે, નગ્ન હાલતમાં અને વગર ખતનાવાળા કબરમાંથી ઉઠાવીને મેદાને હશ્ર તરફ લાવવામાં આવશે। મૃત્યુ પછી પુનરુત્થાન એકદમ હક છે, જે કુરાન, હદીસ અને સર્વસંમતિ એટલે ઇજમા દ્વારા સ્પષ્ટ રીતે સૂચવવામાં આવ્યું છે। પવિત્ર કુરાનમાં અલ્લાહ તાઆલાનું ફરમાન છે, જેનો અર્થ છે, મૃત્યુ ચોક્કસ તમારી પાસે આવી રહ્યું છે, પછી કયામતના દિવસે તમને ચોક્કસ સજીવન કરવામાં આવશે। બીજી બાબત એ છે કે હિસાબ કિતાબ અને જઝા અને સજા પર ઈમાન લાવવું, કે દરેક વ્યક્તિએ તે દિવસે તેના પરવરદિગાર સમક્ષ જે કર્યું તેના માટે જવાબદાર થવાનું છે। આ પણ કુરાન, હદીસ અને ઇજમાએ ઉમ્મતથી સાબિત એક સર્વસંમતિ અકીદા છે। અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, જેનો અર્થ છે, નિશ્ચિત રહો, તેઓ બધાએ અમારી પાસે પાછા આવવું પડશે, પછી અલબત્ત તેમનો હિસાબ લેવાની જિમ્મેદારી અમારી છે। ત્રીજી વાત એ છે કે જન્નત અને જહન્નમ પર એવી રીતે ઈમાન લાવવું કે તે બધી મખલૂક માટે હંમેશા માટેનું નિવાસ સ્થાન છે। જન્નત એ તમામ પ્રકારની નેમતોનું નિવાસ સ્થાન છે, જે અલ્લાહે પોતાના નેક અને પરેઝગાર બંદાઓ માટે તૈયાર કર્યું છે, જેમણે તે તમામ બાબતો પર ઈમાન રાખ્યું છે જેઓ પર ઈમાન રાખવાનું ફરજિયાત હતું, અને તેઓએ અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇતાઅતમાં કોઈ કોતાહી નથી કરી। એવા લોકો માટે જન્નતમાં
માં અલ્લાહ તાલાએ એવી નેમતો તૈયાર કરેલ છે જેને ન કોઈ આંખે જોયું, ન કોઈ કાને સાંભળ્યું અને ન તો કોઈ ઇન્સાનના દિલમાં તેના ખ્યાલ પણ આવ્યો હોય. અલ્લાહ તબારક વ તાલાનું ફરમાન છે, જેનો મતલબ આ છે, જેઓ ઈમાન લાવ્યા છે અને તેમણે નેક કામ કર્યા છે તે તમામ મખલૂકમાંથી શ્રેષ્ઠ છે. તેમના પરવરદિગાર પાસે તેમનો બદલો એ સાક્ષાત બગીચાઓ છે જેની નીચે નદીઓ વહે છે. તેઓ ત્યાં કાયમ રહેશે. અલ્લાહ તેમનાથી રાજી થશે, તેઓ તેનાથી રાજી થશે. આ બધું તેના માટે જે તેના પરવરદિગારનો દર રાખે છે. તે જ રીતે બારી તબારક વ તઆલાનું ફરમાન છે. તેથી આવા લોકો માટે તેમના કાર્યોના બદલામાં એ કેવા પ્રકારની આંખોની ઠંડકના સાધનો છુપાવવામાં આવ્યા છે તે કોઈ જાણતું નથી. અને જહન્નમ એ અજાબનું ઘર છે જે અલ્લાહે કાફિરો અને જાલિમો માટે તૈયાર કર્યું છે. જેઓ અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઇનકાર કરે છે તેમાં એવી ભયાનક અને ઇબરતનાક સજાઓ છે જેની કલ્પના પર કરી શકાતી નથી. અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, જેનો મતલબ આ છે, અને એ અગ્નિથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. એવી જ રીતે અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, નિશંકપણે અમે જાલિમો માટે આગ તૈયાર કરી છે જેના અવરોધો તેમને ઘેરી લેશે. અને જો તેઓ બૂમો પાડશે તો તેમના પોકારનો જવાબ એવા પાણીથી આપવામાં આવશે જે તેલના કાંપ જેવો છે અને ચહેરાઓ તરશે. કેવું બદતરીન પાણી અને કેવું ખરાબ રહેઠાણ છે. તે તદ્દન પાયા વિહોણી વિચાર અને ખોટી ધારણા છે જેનું જૂઠાણું શરીયત અને સામાન્ય બુદ્ધિ દ્વારા સ્પષ્ટપણે દર્શાવેલ છે. અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, જે લોકો કાફિર થઈ ગયા તે એવું સમજે છે કે તેમને કદી પણ બીજી વખત જીવતા કરવામાં નહીં આવે. આપ કહી દો, કેમ નહીં? મારા રબની કસમ, તમને સજીવન કરવામાં આવશે. પછી તમને કહેવામાં આવશે કે તમે શું કર્યું, અને તે અલ્લાહ માટે એક નાનકડી અને મામૂલી બાબત છે. પ્રિય વડીલો, યૌમે આખિરત પર ઈમાન અને યકીન અસંખ્ય બાહ્ય ફરો અને ફાયદાઓ ધરાવે છે જે મોમિનના હૃદય, દિલ, જીભ અને અંગોમાંથી બલકે તેની જિંદગીના દરેક ખૂણામાં પ્રગટ થાય છે. તેમાંનો સૌથી મહત્ત્વપૂર્ણ ફાયદો યૌમે આખિરત પર ઈમાન લાવવું એ ઈમાનનો એક મહાન રૂકન છે. તેથી વ્યક્તિની અલ્લાહ પરનું ઈમાન ત્યાં સુધી પૂર્ણ થઈ શકતું નથી જ્યાં સુધી તે યૌમે આખિરત પર ઈમાન ન લાવે. એટલા માટે અલ્લાહ તાલાએ પવિત્ર કુરાનની ઘણી આયતોમાં ઉલ્લેખ કર્યો છે કે અલ્લાહ પર ઈમાન એ યૌમે આખિરત સાથે જોડાયેલ છે. જેમ કે બારી તબારક વ તઆલાનું ફરમાન છે, તમે કિતાલ કરો એ લોકો સાથે જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા. યૌમે આખિરત પર ઈમાન લાવવાનો એક ફાયદો એ છે કે યૌમે આખિરત પર ઈમાન લાવવાથી બંદાઓ માટે ઉમ્મીદ અને ભયના બે દરવાજા ખુલે છે. અને આ બે બાબતો બંદાઓ માટે તેના પરવરદિગાર સમક્ષ હાજર થવા માટે બે પાંખો જેવી છે. જ્યારે દિલ ભય અને ખૌફથી મુક્ત હોય છે ત્યારે તેમાં અનેક અવગુણો અને ખરાબીઓ આવી જાય છે. કારણ કે જ્યારે બંદો આખિરતના બદલા અને સજાના સમાચાર સાંભળે છે ત્યારે તેના હૃદયમાં અલ્લાહનો ડર અને તેનો ભય ઉત્પન્ન થાય છે, જેના કારણે તે પોતાને હરામ કાર્યોથી કરવાથી બચાવે છે. બીજી બાજુ જ્યારે મોમિન એ સાક્ષાત નેમતોને યાદ કરે છે જે અલ્લાહ તાલાએ તેના માટે સ્વર્ગમાં તૈયાર કર્યા છે, જે તમામ આકાશો અને પૃથ્વીને આવરી લેવા માટે પૂરતા પહોરા છે, અને જ્યારે તે પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસનો પાઠ કરે છે, પડે છે કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, મેં મારા સદાચારી નેક બંદાઓ માટે એવી વસ્તુ તૈયાર કરી છે જે કોઈ આંખે જોઈ નથી અને કોઈ કાને પણ નથી સાંભળી અને કોઈએ તેના વિશે વિચાર્યું પણ નથી. તેથી આ બાબતો તેના હૃદયમાં સારા કાર્યોની લાગણી પેદા કરે છે અને તેને અલ્લાહ તબારક વ તઆલા સાથે આશા જોડવા અને સારા વિચારો રાખવા માટે પ્રેરે છે. અલ્લાહ તબારક વ તઆલા આપણા બધાઓને યૌમે આખિરત અને બીજી તમામ અલ્લાહ તબારક વ તઆલાના અકાઈદ છે એના પર સાચી રીતે ઈમાન લાવવાની તૌફીક આપે. વમા અલૈના ઇલ્લલ બલાગ. વસ્સલામુ अलैकुम वरहमतुल्लाहि वबरकातुह।